બનાસકાંઠામાં અધિકારીની ગાડીમાં જીપીએસ લગાવવાનો કેસ। ખાણ ખનીજ વિભાગે વાહનોની સુરક્ષા માટે સીસીટીવી લગાવ્યા છે। જીપીએસ લગાવવા મામલે પોલીસે આરોપીઓની કરી ધરપકડ। ગાડીની તમામ ગતિવિધિઓ પર નજર રાખવા સીસીટીવી લગાવ્યા છે। ધવલ અમારી સાથે જોડાઈ ગયા। ધવલ, સીસીટીવી લગાવવામાં આવ્યા છે જેના કારણે કોઈપણ પ્રકારની જીપીએસ સિસ્ટમ લગાવવામાં ના આવે, ત્યારે શું વધુ વિગતો હવે? પ્રીતિ, ચોક્કસથી વાત કરવામાં આવે તો બનાસકાંઠા ખાણ ખનીજ અધિકારીની ગાડી પર જીપીએસ લગાવવાનો મામલો છે તે સામે આવ્યો હતો। મહત્વની વાત છે કે થોડા દિવસો અગાઉ જ ખાણ ખનીજ અધિકારી છે તેમની ગાડી પર ભૂમાફિયાઓ દ્વારા જીપીએસ લગાવવામાં આવ્યું હતું અને ખાણ ખનીજ અધિકારીની રેકી છે તે કરવામાં આવતી હતી। મહત્વની વાત છે કે સમગ્ર મામલો સામે આવ્યા બાદ પોલીસ ફરિયાદ નોંધાઈ હતી, જે મામલે આરોપીઓની પણ ધરપકડ થઈ ચૂકી છે। તો હવે ખાણ ખનીજ અધિકારીએ પોતાની ગાડીઓની સુરક્ષા માટે જિલ્લા કલેક્ટર કચેરી સંકુલમાં આવેલી ખાણ ખનીજ અધિકારીની જે કચેરી છે તે કચેરીની નીચે સીસીટીવી લગાવવામાં આવ્યા છે, જ્યાં ખાણ ખનીજ વિભાગની જે ગાડીઓ પાર્ક થાય છે તે ગાડીઓની જગ્યા પર સીસીટીવી લગાવવામાં આવ્યા છે ને ગાડીઓની જે સુરક્ષા છે તે સીસીટીવીને આધારે થઈ રહી છે। ત્યારે કહી શકાય કે ખાણ ખનીજ જે વિભાગ છે તે વિભાગ હવે સીસીટીવીને આધારે જે અધિકારીની ગાડી છે તે ગાડીની સુરક્ષા છે તે વધારવામાં આવી છે। પ્રીતિ, બિલકુલ, આભાર તમામ વિગતો માટે।